brought to you by V-Guard. રૂપાલાના નિવેદનનો વિવાદ દિવસે ને દિવસે થાળે પડવાને બદલે વકરતો જાય છે। ક્ષત્રિય સમાજ આ મામલે જરાય નમતું જોખવા તૈયાર નથી। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે। પણ આ લડાઈમાં રાજવી પરિવારો વચ્ચે મતમતાંતર જોવા મળે છે। જામનગરના જામ સાહેબ આમતા આકરા પાણીએ હતા, પણ તેમણે કૂણું વલણ અપનાવી જો 2 વાર માફી માંગી ચૂકેલા રૂપાલા ફરી એકવાર માફી માંગે તો તેમને માફ કરવા જોઈએ તેવી રજૂઆત કરી। બીજી તરફ રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણી દેવી તો એવું કહે છે કે માફી આપવી એ શબ્દ અમારી ડિક્શનરીમાં જ નથી। આજે રૂપાલા બોલ્યા, કાલે ઉઠીને બીજું કોઈ બોલશે। તો આ તરફ લુણાવાડાના મહારાજા સિદ્ધરાજ સિંહજીએ પણ ક્ષત્રિય સમાજને પત્ર લખીને સમર્થન આપ્યું। તેમનું પણ માનવું છે કે રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે અને રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ। V-Guard के एयर कूलर्स एक्स्ट्रा लार्ज कूलिंग पैड्स के साथ जो अच्छों को ठंडा करे। V-Guard एयर कूलर्स, लॉन्ग लास्टिंग कूलिंग। આ તરફ રાજકોટના રાજવી માંધાતા સિંહે રૂપાલા અને ભાજપના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી, પણ સાથે સાથે ક્ષત્રિય સમાજને મોટું મન રાખીને ક્ષમા આપવા પણ અપીલ કરી। રૂપાલાએ પોતાના નિવેદન બદલ માફી માંગી, પણ ક્ષત્રિય સમાજને તો રૂપાલાની ટિકિટ રદ થાય તેનાથી ઓછું કંઈ ખપે તેમ નથી। રૂપાલાએ 2 વાર માફી માંગી છતાંય રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણી દેવીનું કહેવું છે કે માફી આપવી એ શબ્દ અમારી ડિક્શનરીમાં જ નથી। મહારાણી રૂક્ષ્મણી દેવીએ જો રૂપાલાને માફી અપાય તો ભવિષ્યમાં કોઈ પણ આ પ્રકારનું નિવેદન આપી શકે તેવી આશંકા વ્યક્ત કરી। માટે સમાજમાં દાખલો બેસાડાય તેવું થવું જોઈએ। આજે એ બોલ્યા, કાલે ઉઠીને કોઈ પણ બોલી શકે ને। અને મહારાણા પ્રતાપનો બલિદાન કેમ ભૂલાય? બોલો, ના ભૂલાય ને। આજે આટલા વર્ષોથી એમને બધું ભારતને સાચવી રાખ્યો હતો ક્ષત્રિયોએ। સ્ટેન્ડ છે કે મેં પહેલા જ કીધું હતું કે માફી માંગવાનું તો અમારે ડિક્શનરીમાં નથી, એટલે માફી તો અપાય જ નહીં। Brought to you by V-Guard.